नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लय सव्वसाहूणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्रादया जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મગ્રંથની અંદર આપણે ટોટલ 26 દ્વારો ગ્રંથકાર શ્રી ભગવંતે જે પ્રમાણે દર્શાવ્યા છે એ રીતે જોવાના છીએ. જેની અંદર બીજા ચેપ્ટરનો ત્રીજો દ્વાર એટલે કે માર્ગણા સ્થાનક વિષય યોગ એ દ્વાર આપણે જોઈ રહ્યા હતા. એની અંદર આગળ વધીએ. લાસ્ટ ક્લાસની અંદર આપણે આ જોયું અણાહારી માર્ગણાને વિશે એકમાત્ર કાર્મણકા યોગ હોય અને સાથે આપણે એ જાણ્યું કે ક્યારે પણ એવું જરૂરી નથી કે જે પણ જીવો અણાહારી છે એ બધાને કાર્મણકા યોગ હોય જ, અને સાથે એ પણ જરૂરી નથી કે જેને કાર્મણકા યોગ હોય એ અણાહારી જ હોય. એવું શા માટે આપણે આ રીતે કહ્યું કે જે પણ જીવ અણાહારી હોય એને કાર્મણકા યોગ હોય જ? એ શા માટે પોસિબલ નથી? કારણ એક સિચ્યુએશન એવી કે જે જીવ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર પહોંચ્યો છે ઉત્પત્તિ સ્થાને, પહેલા સમયે એને કેવું છે કાર્મણકાયોગ છે અને ત્યારે તે આહારી છે. એના હિસાબે અહીંયા કેવું થઈ જાય છે કે કાર્મણકાયોગ તો છે પણ તે અણાહારી નથી. એવું એના હિસાબે આપણે શું સમજી શક્યા કે બધા જ જીવો જેને કાર્મણકાયોગ હોય એ અણાહારી જ હોય એવું જરૂરી નથી, આહારી પણ હોઈ શકે છે. કારણ પ્રીવિયસ ભાવમાંથી મૃત્યુ પામીને આ ભાવની અંદર ઉત્પત્તિ સ્થાને આવીને પહેલા સમયે એને કાર્મણકાયોગ હોય અને ત્યારે એ જીવ આહારી હોય છે. બધા જ જે પણ સંસારી જીવો છે બધા માટે સેમ લાગુ પડે છે. એના હિસાબે બધા જ કાર્મણકાયોગ વાળા જીવો અણાહારી જ હોય એવું જરૂરી નથી. અને બીજું એ કે જે અણાહારી હોય એ બધા કાર્મણકાયોગ વાળા હોય જ એવું પણ જરૂરી નથી. એક કોના હિસાબે? તો 14મો ગુણસ્થાનકે જીવ કેવા હોય છે? અણાહારી હોય છે, પણ ત્યારે એમને એક પણ યોગ હોતો નથી, અયોગી હોય છે. એના ઉપરથી આપણે કહી શકીએ કે બધા જ અણાહારી જીવો કાર્મણકાયોગ વાળા હોય જ એવું જરૂરી નથી. આ પણ કેટલીક એવી સિચ્યુએશન છે કે જ્યાં અણાહારીપણું અને કાર્મણકાયોગ હોવું એ કોઇન્સાઇડ થાય છે. જેમ કે વિગ્રહ ગતિની અંદર જીવ જ્યારે ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ જો કરે વચમાં, ત્યારે એ જીવ અણાહારી હોય છે અને સાથે કાર્મણકાયોગ એને હોય છે માત્ર. એ કોઇન્સાઇડ થયું. અને બીજો 13મા ગુણસ્થાનક પરથી એવા સહયોગી કેવલી ભગવંત કેવલી સમુદ્ગાત કરતા હોય ત્યારે એમને અણાહારીપણું હોય છે અને ત્યાં તેઓ કાર્મણકાયોગ વાળા હોય છે. એટલે એ બે સિચ્યુએશનની અંદર આ અણાહારીપણા સાથે કાર્મણકાયોગને કોઇન્સાઇડ થાય છે. પણ એવું આપણે સમજી લીધા કે જરૂરી નથી કે બધા અણાહારી જીવોને કાર્મણકાયોગ હોય જ એવું, એ યાદ રાખ્યું. પછી આગળ આ પણ આપણે જોયા 26 માર્ગણાઓ, એમને વિશે સર્વયોગ હોય છે 15 એના બાદ હવે નેક્સ્ટ આ જે 10 માર્ગણાઓ છે એના વિશે જોઈએ. એના માટે આપણે એક ગાથા ગ્રહણ કરી લઈએ અને પછી એના વિશે જોઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. તિરી ઇથિ અજય સાસણ અનાણ ઉવસમ અભવ મિચ્છેસુ તેરાહાર દુગુણા તે ઉરલ દુગુણ સુર નિરયે. આ ગાથાની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે આપણને બતાવ્યા છે 10 માર્ગણાઓ અને પછી 2 માર્ગણા. આની અંદર શું બતાવ્યું? તિરી એટલે કે તિર્યંજ ગતિ માર્ગણા, પછી ઇથિ એટલે કે ત્રિવેદ માર્ગણા, પછી અજય એટલે કે અવીરતી માર્ગણા, સંયમ માર્ગણા માનો જે છે તે અવીરતી માર્ગણા, પછી સાસણ એટલે કે સાસ્વાદન સમ્યક્ત માર્ગણા, પછી અનાણ અજ્ઞાન માર્ગણાઓ, 3 અજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, આ 3 અજ્ઞાન માર્ગણાઓ. પછી ઉવસમ, ઉવસમ એટલે કે ઉપશમ સમ્યક્ત માર્ગણા, પછી અભવ્ય એટલે કે અભવ્ય માર્ગણા, પછી મિચ્છેસુ એટલે કે મિથ્યાત્વ જે સમ્યક્ત માર્ગણામાંથી એક છે
મિથ્યાત્વ, એ મિથ્યાત્વ. આ જેટલી માર્ગણાઓ બતાવી 10, એના માટે 13 યોગ હોય છે. 13 કહ્યું છે અહીંયા. એ 13 કયા? તો અહીંયા આગળ કહે છે સંધિ થયેલી છે 13 પછી આહાર દુગ ઉણા, એ રીતે છે. એટલે કે 13 યોગ હોય છે આ 10 માર્ગણાઓને વિશે. ટોટલ 15 યોગ છે. તો 13 કયા? તો એના માટે અહીંયા બતાવ્યું આહાર દુગ ઉણા, એટલે કે આહારક દ્વિકને માઇનસ કરીને એને ઉણા, ઉણા એટલે માઇનસ અથવા તો વિના. આહારક દ્વિક એટલે કયા? તો આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ. એ બે કાયોગને માઇનસ કરી લઈએ તો બચ્ચે કેટલા? 15 - 2 13. તો 13 યોગ હોય છે આમને આહારક દ્વિક છોડીને. પછી તે ઉરલ દુગુણ સુર નિરય. અહીંયા સુર એટલે કે દેવ ગતિ માર્ગણા, નિરય એટલે કે નરક ગતિ માર્ગણા. એના માટે બતાવ્યું તે એટલે શું? તો અહીંયા ઉપરવાળા જે માર્ગણાઓ છે એના માટે જે 13 યોગ બતાવ્યા તે જ અહીંયા આગળ કેરી ફોરવર્ડ કરવાના. એનામાંથી ઉરલ દુગ ઉણ કરવાનું. ઉણ પણ અહીંયા સંધિ થયેલી છે. ઉણ એટલે કે વિના અથવા તો ઉણા અથવા તો માઇનસ. એ ઉરલ દુગ માઇનસ કરવાનું છે એટલે ઔદારિક દ્વિક એ માઇનસ કરવાનું છે આ 13 જે બતાવ્યા આમના માટે એનામાંથી. એટલે દેવગતિ અને નરગતિ માર્ગણાને માટે કેટલા માઇનસ થઈ ગયા 15 માંથી? તો આહારક દ્વિક માઇનસ થયો અને ઔદારિક દ્વિક. ઔદારિક દ્વિકની અંદર કોણ આવે? તો ઔદારિક કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ. એ રીતે આ માર્ગણા છે દેવગતિ અને નરગતિ, એના માટે કેટલા બચી ગયા યોગ? તો 15 - 4 થઈ ગયા એટલે 11 યોગ હોય છે. આ રીતે બતાવે છે. હવે એને આપણે આની અંદર જોઈએ ટેબલમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગાથામાં હતું તિરી ઇથિ અજય સાસણ અનાણ ઓસમ અભવ્વ મિચ્છેસુ 13 આહાર દુગ ઉણા. આ રીતે બતાવે છે 13 યોગ હોય છે. પછી તે એટલે કે આજ જે છે 13 તે લેવાનું. તે ઉરલ દુગ ઉણા સુર નિરય. આ રીતે ગાથાની અંદર બતાવ્યું તે ઉરલ દુગુણ સુર નિરય. આ રીતે દેવગતિ નરગતિ માર્ગણાને વિશે 11 યોગ. અને આ જે છે 10 માર્ગણાઓ કઈ કઈ? તિર્યંજ ગતિ, સ્ત્રીવેદ, 3 અજ્ઞાન, એની અંદર મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંજ્ઞાન 3 માર્ગણા આવી અજ્ઞાનની. પછી અવિરતિ, પછી અભવ્ય, મિથ્યાત્વ, સાસદન અને ઉપશમ સમ્યક્તો. આ ટોટલ 10 માર્ગણાઓને વિશે આહારક દ્વિક વિના બાકીના 13 યોગ હોય છે. અહીંયા 13 યોગ એટલે કયા? તો મનના 4, વચનના 4 યોગ. મનના 4 ની અંદર કોણ આવે? તો સત્ય અસત્ય, સત્યાસત્ય અને અસત્ય અમૃષા મનોયોગ. એ જ સેમ વચન યોગ. 4 + 4 8 થઈ ગયા. બચ્યા 5. તો 5 કાયોગમાંથી. કાયોગ ટોટલ કેટલા હોય છે? તો 7. એનામાંથી ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રે કાયોગ, વૈક્રે મિશ્ર કાયોગ અને કાર્મણ કાયોગ. એ 5 કાયોગ લેવાના. અને આહારક દ્વિક એટલે કે આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ એ બે નહીં હોય એને. એ રીતે બતાવ્યો. હવે એક એક કરીને જોઈએ તો તિર્યંજ ગતિ માર્ગણા છે એની અંદર એના ભાવ સ્ટાર્ટ થાય છે પ્રીવિયસ ભાવમાંથી અહીંયા આવ્યો ત્યારથી આપણે આના ભાવના હિસાબે જોઈએ તો તિર્યંજ ગતિની અંદર કઈ ઉત્પન્ન થવાનો છે ત્યારે પ્રીવિયસ ભાવમાં એનું મૃત્યુ થયું અને ત્યાં એ વચમાં વિગ્રહ ગતિ કરતો આવી રહ્યો છે. ત્યાં એને વિગ્રહ ગતિની અંદર જ ભાવ બદલતા ટાઈમે એનો તિર્યંજ આયુષ્ય કર્મ ઉદય થઈ ગયો. તિર્યંજ ગતિ નામકર્મ વગેરે પણ ઉદયમાં આવી ગયા એટલે હવે તે તિર્યંજ ગતિ વાળો કહેવાય છે વિગ્રહ ગતિની અંદર જ. તો ત્યાં એ જો વિગ્રહ ગતિ કરતો હોય ત્યાં એને કાર્મણ કાયોગ હોય અને ઉત્પન્ન થયો તિર્યંજપણે, તિર્યંજપણાના ભાવની અંદર ત્યાં પહેલા સમયે પણ એને કાર્મણ કાયોગ હોય છે. પછી ઉત્પત્તિના બીજા સમયથી કરીને સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એને ઔદારિક મિશ્ર કાયોગ હશે. પછી સહયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા બાદ એને ઔદારિક કાયોગ હશે. અને જો એ બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય હશે તો પછી એને વચન યોગ પણ જો હોય તો બે ઇન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય અને કયા વચન યોગ હોય તો વ્યવહાર અસત્ય અમૃષા વાળો વચન યોગ એ હોય છે. અને જો એ પંચેન્દ્રિય તિર્યંજ હોય તો એને પર્યાપ્ત અવસ્થાની અંદર 4 મનોયોગ, 4 વચન યોગ પોસિબલ થઈ ગયા. પછી આપણે હમણાં સુધી કયા સમજ્યા
ચાર મનોયોગ, ચાર વચન યોગ, એની પોસિબિલિટી સમજી ગયા. પછી કાયોગમાંથી એક તો કર્મણ કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, ઔદારિક કાયોગ, એટલા સમજ્યા, 3 કાયોગ સમજ્યા. પછી એને જો વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય, એટલે કે વૈક્રિય લબ્ધિધારી એવો તિર્યંશ પંચેન્દ્રિય જો હોય, તો જ્યારે એ પોતાનું ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરવા માટે સ્ટાર્ટ કરે, વૈક્રિય લબ્ધિને ફોરવીને વૈક્રિય સમુદ્ઘાત કરવા દ્વારા, તો પછી એને ત્યારે વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયોગ હશે. અને હવે એ શરીર એનું ફોર્મ થઈ જાય ત્યારે પછી એને વૈક્રિય કાયોગ હશે. એટલે આ રીતે કાયોગમાંથી 5 આપણે સમજ્યા. મનોયોગ, વચન યોગ 4 4, એટલે 8 અને 5 13 અહીંયા આપણે સમજી ગયા. હવે બાકી બચ્યો કાયોગ કયો? તો આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ, એ 2 માત્ર બચ્યા છે. તો હવે તિર્યંશ ગતિવાળા જે જીવો છે એ ભલે પંચેન્દ્રિય તિર્યંશ પણ હોય, પર્યાપ્તા એ હોય, તો પણ એમને ગુણસ્થાનક મેક્સિમમ 5મો સુધી જોઈ શકે છે, એના ઉપરના હોતા નથી એમને પોસિબલ. સરવીરતી વાળા જે છે 6ઠ્ઠો 7મો વગેરે ગુણસ્થાનક આમને એમના ભાવ સ્વભાવે હોતા જ નથી. અને જો કોઈક જીવને આહારક શરીર ફોર્મ કરવું હોય તો એને આહારક લબ્ધિની જરૂરી હોય છે. અને આહારક લબ્ધિ એ 14 પૂર્વધર એવા સાધુ ભગવાન જે મનુષ્ય હોય છે એમને જ પોસિબલ છે. એના સિવાય આ લબ્ધિ પ્રાપ્ત નહીં થઈ શકે. અને એ જે છે 14 પૂર્વધરીપણું એ ક્યાં હોઈ શકે? તો 6ઠ્ઠે 7મે હોઈ શકે. એટલે કે મિનિમમ 6ઠ્ઠો ગુણસ્થાનક તો જોઈએ જ. એમાંય આહારક લબ્ધિ જે છે એ ક્યાં પ્રાપ્ત થઈ શકે? તો 7મા ગુણસ્થાનકે અપ્રમત્ત સંયત. અપ્રમત્ત જે હોય તેમને અલગ અલગ એવી વિવિધ લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તો એ 7મો ગુણસ્થાનક તિર્યંશ ગતિની અંદર પોસિબલ છે જ નહીં. એટલે એને પહેલા તો એ લબ્ધિ પ્રાપ્ત જ નહીં થઈ શકે. અને એ લબ્ધિ જ નહીં હોય તો આહારક શરીર કઈ રીતે ફોર્મ કરે? ફોર્મ કરવાનું સ્ટાર્ટ જ નહીં કરે તો આહારક મિશ્ર કાયોગ એમને કઈ રીતે હોઈ શકે? ફોર્મ કરવાનું સ્ટાર્ટ નહીં કર્યું તો ફોર્મ પણ પૂરું થઈ નહીં શકે. એટલે આહારક કાયોગ પણ પછી નહીં હોઈ શકે. એના હિસાબે આહારક અને આહારક મિશ્ર કાયોગ એ તિર્યંશ ગતિ માર્ગણાની અંદર નથી હોતા. એ રીતે સમજ્યા. એટલે બાકી કેટલા બચ્યા? 13 યોગ આપણે જોઈ લીધા તિર્યંશ ગતિ માર્ગણાને વિશે કઈ રીતે હોય છે તે. પછી નેક્સ્ટ છે સ્ત્રીવેદ માર્ગણા. તો હવે આ સ્ત્રીવેદ માર્ગણાને વિશે આપણે સેમ જે પ્રમાણે તિર્યંશ ગતિને વિશે વિચાર્યું એ રીતે સેમ આપણે આને લાગુ કરી શકીએ. સ્ત્રીવેદ વાળા એવા ભાવની અંદર કોઈક જીવ આવતો હોય ત્યારે જો એ વિગ્રહ ગતિ કરતો અહીંયા આવે પોતાના આ ભાવની અંદર, તો ત્યાં એને વિગ્રહ ગતિ કરતા ટાઈમે કર્મણ કાયોગ, ઉત્પત્તિના પહેલા સમય કર્મણ કાયોગ, પછી આગળ જે રીતે તિર્યંશ ગતિને વિશે જોયું એ રીતે સેમ આના વિશે સમજવાનું. એ જોઈ લીધું. પછી સ્ત્રીવેદ વાળા જીવ છે કઈ કઈ ગતિની અંદર હોઈ શકે? તો નરક ગતિને છોડીને બાકીની 3 ગતિની અંદર આ હોઈ શકે છે. એમાંથી હવે દેવોને માટે વિચારીએ તો જો એ જીવ દેવી તરીકે ઉત્પન્ન થનાર હોય તો પછી પ્રિવિયસ ભાવમાંથી મૃત્યુ પામીને વિગ્રહ ગતિ કરતા ટાઈમે એને સ્ત્રીવેદ સહિત કર્મણ કાયોગ હોય ત્યાં વિગ્રહ ગતિ કરતા ટાઈમે ઉત્પત્તિના પહેલા સમય કર્મણ કાયોગ, ઉત્પત્તિના બીજા સમયથી એને વૈક્રિય મિશ્ર કાયોગ હોય, સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાં સુધી સહયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારે પછી વૈક્રિય કાયોગ હશે એને. એ થઈ ગયું. પછી હવે આ આપણે જોયું દેવીને વિશે, એટલે કે દેવગતિ વાળો જે છે સ્ત્રીવેદી એને. પછી હવે તિર્યંશ કે મનુષ્ય ગતિ વાળાને વિશે વિચારીએ તો તિર્યંશને આપણે અહીંયા જોઈ લીધું એ સેમ અહીંયા મનુષ્ય વાળાને પણ સેમ લાગુ કરી શકીએ. અહીંયા ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર કાયોગ, સહયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી. એના બાદ ઔદારિક કાયોગ જો એ વૈક્રિય લબ્ધિધારી હોય તો ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ કરતા ટાઈમે વૈક્રિય મિશ્ર કાયોગ એ ફોર્મ કર્યા બાદ વૈક્રિય કાયોગ. એટલું આપણે સમજી લીધું. 13 યોગ આપણે જોઈ લીધા અને પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત કરી લીધું. એટલે આ જે છે પંચેન્દ્રિય સ્ત્રીવેદી જે છે તે પંચેન્દ્રિય જ હોવાના છે. હવે એની અંદર આપણે જો વિચારીએ તો પર્યાપ્ત થઈ ગયા છે. એટલે 4 મનોયોગ, 4 વચન યોગ, ટોટલ 8 એ યોગ પોસિબલ થઈ ગયા છે. બાકી બચ્યા હવે આહારક દ્વિક, એટલે કે આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ. એના વિશે આપણે વિચારીએ તો શાસ્ત્રકાર ભગવંતો આની અંદર આ રીતે બતાવે છે કે સ્ત્રીવેદમાં આહારક દ્વિક પોસિબલ શા માટે નથી. એ વિશેષ આવશ્યક ભાષ્યની અંદર શ્રી જીનભદ્ર ગણીજીએ આ રીતે બતાવ્યું છે રીઝન એ શા માટે એ પોસિબલ નથી. એના માટે શું કહ્યું?
તુચ્છા ગારવ બહુલા ચલિંદિયા દુબ્બલા ધિયે ય ય ઐસે સજ્જયણા ભૂયાવાદો ય નો થીણમ. આની અંદર શું બતાવ્યું છે? સ્ત્રીઓને વિશે બતાવ્યું છે. શું કે તેઓ કેવા હોય છે? સ્ત્રીઓ તો તુચ્છ સ્વભાવવાળી, ગારવ બહુલા એટલે કે ઘણું ગૌરવ હોય છે, ગારવ ઘણા હોય છે એમને. ચલિંદિયા એટલે કે ચપળ એવા ઇન્દ્રિયો વાળી હોય, બુદ્ધિએ હીનતા હોય. એના હિસાબે અઈસે સજ્જયણા એટલે કે અતિશય વાળો અધ્યયન એ, અને ભૂયાવાદ, ભૂતવાદ એટલે કે દૃષ્ટિવાદ એટલે વિશિષ્ટ એવો શ્રુત જ્ઞાન અને દૃષ્ટિવાદ, એનો સ્ત્રીઓને નિષેધ છે. એ ભણવાનો એમને અધિકાર નથી. આ રીતે બતાવ્યું છે આની અંદર. એના જ હિસાબે આપણે એ સમજી શકીએ કે 14 પૂર્વ જે છે એ 14 પૂર્વ વિશિષ્ટ એવો શ્રુત જ્ઞાન છે અને દૃષ્ટિવાદની અંદર આવે છે. આ જે કથન છે એના હિસાબે કે સ્ત્રીના સ્વાભાવિક એવા દોષો જ છે, એની અંદર બીજું કઈ રીઝન નથી. એના એ પ્રકારેના એવા ભવ એને મળેલું છે, એના હિસાબે આ રીતના સ્ત્રી જાતિના દોષો કહેલા છે, એના હિસાબે એને આ પ્રકારનો અધિકાર હોતો નથી આ ભણવાનું. એના માટે બતાવ્યું છે કે એમને 14 પૂર્વનો જ્ઞાન ભણવાની પોસિબિલિટી નથી, અધિકાર નથી એના હિસાબે. અને જો 14 પૂર્વનું જ્ઞાન નહીં હોય તો આહારક લબ્ધિ પણ નહીં હોઈ શકે, કારણ આહારક લબ્ધિ માત્ર 14 પૂર્વી એવા સાધુ ભગવંતોને જોઈ શકે, સાધ્વીજી ભગવંતને પોસિબલ નથી. અને એ જો 14 પૂર્વનું જ્ઞાન નહીં હોય તો આહારક લબ્ધિ પણ નહીં મળે. આહારક લબ્ધિ નહીં હોય તો આહારક શરીર ફોર્મ નહીં કરી શકે. એના હિસાબે આહારક શરીર રિલેટેડ એવા આહારક દ્વિક એટલે કે આહારક કાયક અને આહારક મિશ્ર કાયક એ બંને અહીંયા પોસિબલ નથી સ્ત્રીવેદી એવા જીવોને. આ રીતે બતાવ્યું છે. એમ બીજું આપણે એમ વિચારીએ કે આ તો સ્ત્રીઓને વિશે બતાવ્યું 14 પૂર્વનું, પણ હવે એક પ્રખ્યાત એક્ઝામ્પલ છે એ દર્શાવતું કે જો કોઈકની યોગ્યતા નહીં હોય તો એને જ્ઞાન ભણવાનું, જ્ઞાનના અધ્યયનનો અધિકાર નથી હોતું. એના માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના 7મા પટ્ટધર એવા આ સમયના છેલ્લા 14 પૂર્વધર એવા ભદ્રબાહુ સ્વામીજી મહારાજ, તેમની પાસે સ્થૂલીભદ્ર સ્વામીજી પધાર્યા હતા 14 પૂર્વનો અભ્યાસ કરવા. તેમનો અભ્યાસ ચાલુ હતું. 10 પૂર્વો તેઓએ સૂત્રને અર્થ સહિત ગ્રહણ કરી લીધા હતા, એમનું અધ્યયન થઈ ગયું હતું. પણ એ જ સમયગાળાની અંદર સ્થૂલીભદ્રજીના સંસારી બહેન મહારાજો તેમના દર્શન વંદને માટે આવ્યા હતા ઘણા ટાઈમ પછી. સ્થૂલીભદ્રજીને જ્યારે ખબર પડી કે બેન મહારાજો આવવાના છે તો તેમને એમ કંઈક થયું કે હું આવ્યું કંઈક કરું કે જેનાથી બેન મહારાજોને ખબર પડે કે હું કેટલો ભણ્યો છું અને તેઓ પણ આનંદિત થઈ જાય. એના માટે કંઈક સરપ્રાઈઝ આપું. આ બાજુ સાધ્વીજી ભગવંતોએ ભદ્રબાહુ સ્વામીજી મહારાજને પૂછ્યું કે સ્થૂલીભદ્રજી ક્યાં છે, તેઓના દર્શન વંદન કરવા છે. ભદ્રબાહુ સ્વામીજી મહારાજે સાધ્વીજીઓને કહ્યું કે ફલાણા ઠેકાણે તેઓ બિરાજમાન છે, તમે જાઓ, ત્યાં તમને મળશે. એ સાંભળીને સાધ્વીજી ભગવંત ત્યાં જે મેન્ટર થયા એ સ્થાને, અને ત્યાં તેઓએ પાટ ઉપર એક સિંહને બેઠેલો જોયો. તેઓ એકદમ ગભરાઈને ત્યાંથી દોડતા પાછા ભદ્રબાહુ સ્વામીજી મહારાજ પાસે આવી ગયા કે ત્યાં અમારા ભાઈ મારા તો છે નહીં, ખબર નહીં કોઈક સિંહ બેઠો છે, હવે શું થયું હશે શું ખબર. પણ ભદ્રબાહુ સ્વામીજી તો શ્રુત કેવલી હતા, 14 પૂર્વધર હતા. તેઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂકીને એ જાણી લીધું કે એ જે સિંહ છે તે પોતે સ્થૂલીભદ્ર સ્વામીજી જ છે. તેઓ ત્યાં રૂપ પરિવર્તન કરીને બેઠેલા છે પોતાનું જ્ઞાન દર્શાવવા માટે. એ જાણીને તેઓએ સાધ્વીજી ભગવંતોને પાછું કહ્યું એ જ કે તમે જાઓ, કંઈ ગભરાવાની જરૂર નથી, જે સ્થાને ગયા હતા એ સ્થાને પાછા જાઓ, ત્યાં આપને આપના ભાઈ મહારાજ મળી જશે. અને પછી ત્યાં ગયા, એમને એ મળ્યા, દર્શન પછી જ્યારે સ્વાધ્યાયનો સમય થયો, ભણવાનો ટાઈમ થયો, ત્યારે સ્થૂલીભદ્રજી સ્વામી પાછા ભદ્રબાહુ સ્વામીજી પાસે પધાર્યા અને ભણાવવા માટે વિનંતી કરી. ત્યારે ભદ્રબાહુ સ્વામીજીએ એમ કહી દીધું કે હવે આગળ જ્ઞાન અભ્યાસને માટે આપની યોગ્યતા દેખાતી નથી, એના હિસાબે હવે આગળ આપને ભણાવી શકું એવી શક્યતા નથી. એમ કરીને પછી સંઘના વિનંતી, સ્થૂલીભદ્ર સ્વામીજીની વિનંતી વગેરેને સાંભળ્યા બાદ ભદ્રબાહુ સ્વામીજી મહારાજે છેલ્લે 11મો થી 14મો આ 4 પૂર્વ છે
એ માત્ર સૂત્રથી આપ્યા, પણ એના અર્થ તો ન જ આપ્યા. કારણ શાસ્ત્રકાર ભગવાન તો એ જ કહે છે કે જો ભણનારની યોગ્યતા નહીં દેખાય તો એક વખત શ્રુત જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન કે પછી 14 પૂર્વ હોય કે એવા જે વિશિષ્ટ જે જ્ઞાન હોય એનું વિચ્છેદ પણ થઈ જાય તો ચાલે, પણ અયોગ્ય વ્યક્તિને એ નહીં અપાય. એના હિસાબે જ સ્થૂલીભદ્રજી સ્વામીની અંદર અમુક એવી અયોગ્યતા જોઈ, એક પ્રકારનું મદ કે ટીખળ કરવાની કંઈક ઈચ્છા એ જોઈને તેઓને અયોગ્ય ગણીને જ્ઞાન નહીં અપાય. એટલે આના ઉપરથી આપણને એ સમજ આવે છે કે ભલે પુરુષ વેદી હોય, ભલે સાધુ ભગવંત હોય, ભલે તે ટાઈમના જે પણ ભણી રહ્યા હતા શિષ્યો, એ બધામાંથી સૌથી બ્રિલિયન્ટ, સૌથી ઇન્ટેલિજન્ટ, સૌથી વધારે જ્ઞાનવર્ણીય કર્મોનો ક્ષમવાળા જે કહી શકાય એવા આ જ હતા. એક રીતે કહે કે બેસ્ટ શિષ્ય અવેલેબલ એવા જો હતા, તો પણ તેઓની અંદર એવા પ્રકારની યોગ્યતા જો નહીં જણાઈ તો પછી તેઓને પણ પૂર્વનો અભ્યાસ નહીં કરાવાયું. એટલે જો એવા આત્માની અંદર પણ અયોગ્યતા કે અમુક દોષ દેખાય ને પછી તેમને જ્ઞાનનું અધ્યયન નહીં કરાવવામાં આવે તો પછી ભવ સ્વભાવે જાતીય દોષ જ કહેલા છે આવા પ્રકારના. તો એવા જે જાતીય દોષ જેની અંદર હોય એવા સ્ત્રીવેદી જીવોને તો 14 પૂર્વનું અધ્યયન કરવાનો અધિકાર હોતો જ નથી, એ આપણે સમજી શકીએ. એટલે જો પુરુષવેદી એવા હોય એમને પણ જો યોગ્યતા નહીં હોય તો પણ એ જ્ઞાન અપાતું નથી, એમને અધિકાર નથી. એ રીતે આ દૃષ્ટાંત ઉપરથી આપણે સમજી શકીએ છીએ. તો એ જ કંઈક જોઈને સ્ત્રીઓના એવા જાતિ દોષના હિસાબે આ વગેરે જે અહીંયા બતાવ્યા છે, તુચ્છ સ્વભાવ, કારબોલા, ચપ્પલ ઇન્દ્રિય વગેરે જે પણ બતાવ્યા છે, એના ઉપરથી જ એમને અધિકાર નથી વિશિષ્ટ એવા અતિશયવાળા અધ્યયનનો અને દૃષ્ટિવાદના ભણવાનો, 14 પૂર્વને ભણવાનો. એના હિસાબે એમને આહારક દ્વિક નહીં હોઈ શકે, આહારક લબ્ધિ નહીં હોય, આહારક શરીર ફોર્મ નહીં કરી શકે, એ બતાવ્યું. હવે આટલું સાંભળીને આપણને એમ થઈ શકે, કોઈક એવા ક્વેશ્ચન આવી શકે કે 14 પૂર્વનું જ્ઞાન તો પોસિબલ નથી એમ કહ્યું, પણ શાસ્ત્રની અંદર એમ તો આવે છે, આપણા શ્વેતાંબર આમનાયની અંદર એવું તો આવે જ છે કે મલ્લીનાથ ભગવાન હતા, મુરુગાવતીજી હતા, ચંદનબાલાજી, બ્રાહ્મી સુંદરી વગેરે એવા ઘણા સ્ત્રીઓ એ કેવલ જ્ઞાન પ્રગટાવીને એ જ ભાવની અંદર મોક્ષ પામ્યા છે. તો કેવલ જ્ઞાન જેવું ઉત્કૃષ્ટ હાઈ લેવલનું, જે એક્સ્ટ્રીમ લેવલનું અનંત જ્ઞાન કહેવાય, એ જો પ્રગટી શકે એનો અધિકાર હોઈ શકે જો દ્રવ્ય સ્ત્રીવેદી એવા એમને જો પોસિબલ હોઈ શકે આવું વિશિષ્ટ એવો હાઈએસ્ટ લેવલનું જ્ઞાન, તો પછી આ 14 પૂર્વ કહો કે પછી અતિશયવાળો એવો જે સમ્યક શ્રુત છે એ કહો, દૃષ્ટિવાદ કહો, આ બધાની શા માટે અધિકાર નથી એવું કહ્યું? જો કેવલ જ્ઞાન થઈ શકતું હોય તો આ કેમ ના કહ્યું? તો એના માટે શાસ્ત્રકાર ભગવાન તો એ રીતે કહે છે કે ક્યારે પ્રગટે કેવલ જ્ઞાન? જ્યારે કેવલ જ્ઞાન પ્રગટવાનું હોય 13મા ગુણસ્થાનકે, એનાથી પ્રીવિયસ ગુણસ્થાનક 12મું, તે શું હોય? ક્ષીણમું. એટલે જ્યાં મોહનીય કર્મનું સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયું છે, એકદમ ક્ષીણ થઈ ગયું છે. એટલે હવે ત્યાં શું છે? મોહનીય કર્મ નથી. એટલે કોઈ પણ આવા દોષો, ગારવ, ચપ્પલ ઇન્દ્રિય વગેરે એવા રાગ દ્વેષ કે તુચ્છતા એવા કંઈ હોતો જ નથી ત્યાં. એટલે ત્યાં મોહનીય કર્મનો એક વખત ક્ષય થઈ જાય તો પછી એવા કોઈ દોષોનું સંભાવના રહેતી જ નથી, એવું છે. એના હિસાબે કેવલ જ્ઞાન તો પોસિબલ છે, કારણ કેવલ જ્ઞાનથી પહેલા મોહનો ક્ષય થઈ જાય છે એવું. પણ આ જે છે વિશિષ્ટ શ્રુત જ્ઞાન, અતિશયવાળા જ્ઞાન ને દૃષ્ટિવાદ આદિ 14 પૂર્વનું જ્ઞાન, એ ક્યારે હોય? એ કેવલ જ્ઞાન પછી 14 પૂર્વધારી છે એવું નથી કહેવાતું. કેવલ જ્ઞાન એકવાર થઈ ગયું તો પછી 14 પૂર્વ તો એકમાત્ર સમુદ્રની અંદર બિંદુ સમાન કહી શકાય એક અપેક્ષાએ, એવું છે 14 પૂર્વ કેવલ જ્ઞાનની સામે. શ્રુત જ્ઞાન ક્ષયોપશમિક ભાવનું હોય, પણ કેવલ જ્ઞાન તો ક્ષાયિક ભાવનું હોય છે, અને એ અનંત જ્ઞાન ગુણ પ્રગટી ગયેલું હોય છે ત્યારે આત્મા પર, ત્યારે જ કેવલ જ્ઞાન પ્રગટેલું કહેવાય છે. એમ એક વખત કેવલ જ્ઞાન પ્રગટ્યું પછી એકમાત્ર એ જ કેવલ એ જ જ્ઞાન હોય છે. મતિશ્રુત વગેરે જે જ્ઞાન છે બધા જ એની અંદર સમાઈ જાય છે કે એકમાત્ર કેવલ જ્ઞાનની અંદર.
ચૌદ પૂર્વધર શ્રુત કેવલી મહાત્મા પોતાના શ્રુત જ્ઞાનના આધારે જાણે છે, પણ કેવલ જ્ઞાની મહાત્મા ડિરેક્ટલી પોતાના આત્માથી જ પ્રત્યક્ષપણે બધું જોઈ જાણે છે. એટલે બંનેમાંથી સુપીરિયર તો કેવલ જ્ઞાન જ ગણાય છે. તો આ જે છે શ્રુત જ્ઞાન વિશિષ્ટ અધ્યયન કે પછી દૃષ્ટિવાદ, એ ક્યારે ભણાતું હોય તો છદ્મસ્થ અવસ્થાની અંદર, જ્યારે જીવના ઉપર હજી મોહનીય કર્મ રહેલા છે, મોહવાળી અવસ્થાની અંદર શ્રુત જ્ઞાન ભણાતું હોય છે. કેવલ જ્ઞાન પ્રગટ્યા પછી કંઈ ભણવાની જરૂર હોતી નથી. અને જ્યારે મોહવાળી દશા હોય હજી, ત્યારે પ્રકૃતિવાળા દોષો એટલે કે પ્રકૃતિજન્ય એવા જે જાતીય દોષો છે આ બધા પોસિબલ હોય છે. એના જ હિસાબે અહીંયા આ દોષવાળી અવસ્થાની અંદર એનો અધિકારનું ના કહેલી છે શાસ્ત્રકાર ભગવંતો દ્વારા. એમ આ રીતે આપણે જોયું. ક્વેશ્ચન આવેલ છે કે સ્ત્રીવેદમાં મનોપર્ય જ્ઞાન થઈ શકે? તો એમાં કેવું છે, આપણે આગળ ભણવાના છીએ આ માર્ગણાઓને વિશે ઉપયોગ. એની અંદર ગ્રંથકાર શ્રી ભગવંતે બતાવ્યું છે કે સ્ત્રીવેદીને મનોપર્ય જ્ઞાન પોસિબલ છે. એટલે મનોપર્ય જ્ઞાન ઉપયોગ પોસિબલ છે, અને એનો ઉપયોગ તો જ હોઈ શકે જો એ જ્ઞાન એમને પોસિબલ હોય તો. એના હિસાબે એ પોસિબલ છે. અને મનોપર્ય જ્ઞાન માટે એવું કઈ જરૂરી નથી કે 14 પૂર્વ આવડવા જોઈએ, 14 પૂર્વનું જ્ઞાન હોવું જ જોઈએ તો જ મનોપર્ય જ્ઞાન થાય એના હિસાબે. તો એ રીતે આપણે જોયું સ્ત્રીવેદી. બીજું એમ પણ ક્વેશ્ચન આવી શકે કે જો પૂર્વનો અભ્યાસ પોસિબલ જ નથી સ્ત્રીવેદીઓને, તો પછી શુક્લ ધ્યાન કઈ રીતે હોઈ શકે? અને શુક્લ ધ્યાન નહીં હોય તો શપક્ષણી કઈ રીતે હોઈ શકે? શપક્ષણી નહીં હોય તો કેવલ જ્ઞાન કઈ રીતે હોઈ શકે? એવા ક્વેશ્ચન આવી શકે. પણ બીજા ઠેકાણે તો આપ કહો છો કે કેવલ જ્ઞાન પોસિબલ છે, તો કેવલ જ્ઞાન જો પોસિબલ હોય તો શુક્લ ધ્યાન પણ પોસિબલ હોવી જોઈએ, શપક્ષણી પોસિબલ હોવી જોઈએ, અને શુક્લ ધ્યાન જો હોય તો 14 પૂર્વ હોય તો જ હોઈ શકે. એવું ક્વેશ્ચન આવી શકે. તો એમાં શાસ્ત્રકાર ભગવંતો એ રીતે કહે છે કે શ્રેણી માનનાર દરેક જીવને શબ્દથી પૂર્વનું જ્ઞાન હોવું જ જોઈએ એવું કોઈ પણ નિયમ નથી. અર્થથી હોવું જોઈએ એવું જરૂરી છે. એટલે માત્ર સૂત્ર આવડતા હોય પણ એના જે અર્થ વગેરે છે એ જો નહીં આવડતા હોય તો કંઈ મિનિંગ નથી, એનાથી શ્રેણી મંડાય નહીં. પણ અર્થથી એનું જ્ઞાન હોવું જોઈએ. એક્ઝામ્પલ માટે કોઈક સૂત્ર હોય એનું જો મિનિંગ થતું હોય કે રાગ દ્વેષ નહીં કરવો, તો એનો મિનિંગ ખબર નહીં હોય પણ એના માત્ર સૂત્ર ખબર હોય તો કંઈ મિનિંગ નથી, એટલે કંઈ મતલબ નથી એવા જ્ઞાનનું. એટલે શોર્ટમાં અહીંયા શું કહ્યું કે શબ્દથી એમનું જ્ઞાન 14 પૂર્વનું હોય એવું કંઈ જરૂરી નથી, પણ અર્થનું જ્ઞાન હોવું જોઈએ તો એ શ્રેણી માંડી શકે છે. અને એ અપેક્ષાએ એક નવકાર મંત્રનું જાણનાર પણ એ અર્થથી 14 પૂર્વનું જ્ઞાન ધરાવે છે એમ કહી શકાય, કારણ નવકારને શાસ્ત્રની અંદર 14 પૂર્વનો સાર બતાવે છે એમ. અને તીર્થંકર ભગવંત પોતે અર્થની જ દેશના આપતા હોય છે, જેના સાર રૂપે ગણધર ભગવંતો 14 પૂર્વ રચે છે અને ત્યાર પછી બીજા અંગોની રચના થાય છે. એટલે એ દેશના સાંભળનાર એવા અને જે સમજે છે એ દેશનાને એ બધા દરેક જીવોને અર્થથી 14 પૂર્વનું જ્ઞાન હોય જ છે, એ સ્વાભાવિક સમજી જ શકીએ આપણે, એવું જ છે. શબ્દથી તો ગણધર ભગવંતો પછીથી રચશે, પણ તીર્થંકર ભગવંતો દ્વારા ડિરેક્ટલી તેઓને જે દેશના મળેલી છે એની અંદર 14 પૂર્વનો અર્થનો જ્ઞાન તેમને આવડી ગયું છે એમ. અને વળી 11 અંગો એ પણ 14 પૂર્વનો જ એક અંગ કહી શકાય એવું જ છે. શાસ્ત્રમાં એમ કહ્યું જ છે કે માત્ર એક સામાયિક પદની ભાવના ભાવવા માત્રથી અનંતા એવા જીવો મોક્ષ પામેલા છે, માત્ર એવા એક પદની ભાવના ભાવવાથી. એટલે શુક્લ ધ્યાન એ કંઈ શબ્દથી પૂર્વનું જ્ઞાન હોવું જ જોઈએ તો જ શુક્લ ધ્યાન આવી શકે એવું જરૂરી નથી, પણ અર્થનું જો જ્ઞાન હોય તો પણ પોસિબલ છે. શપક્ષણી વગેરે શુક્લ ધ્યાન પણ પોસિબલ છે એમ. એના જ હિસાબે અહીંયા આપણે સમજી શકીએ કે સ્ત્રીવેદી એવા જે હોય એમને 14 પૂર્વનો તો અધિકાર નથી, પણ શુક્લ ધ્યાન, શપક્ષણી, કેવલ જ્ઞાન પોસિબલ છે એમ. ચેટ બોક્સમાં આવેલું છે કે તે ઉપરથી એવું કહી શકાય કે આપણને ગાથા જેમ કે કર્મગ્રંથની યાદ ન રહે તો અર્થ એટલે કે તત્વજ્ઞાન જાણીએ તેટલું પૂરતું છે? તો હા, કહી શકાય એમ.
એનું મેન જે ગાથા છે, માત્ર ગાથા આવડતી હોય પણ એનો અર્થ શું છે એ ખબર નહીં હોય તો કંઈ ફાયદો નથી. પણ જો અર્થ આવડતું હોય અને યાદ રહી શકે એવી ક્ષમતા જો હોય, યાદદાસ્ત એવી હોય, તો પછી ગાથા નહીં આવડતી હોય તો પણ ચાલે. આપણે જે તત્વજ્ઞાન છે એના અર્થ જે છે એને યાદ રાખવા માટે ગાથા યાદ કરતા હોઈએ છીએ. એટલે મેન શું છે, એનો અર્થ છે મેન. જે પણ રીતે યાદ રાખો, ટેબલ દ્વારા યાદ રાખો કે બીજું કંઈક, જે પ્રમાણે આપણને અલગ અલગ જીવો બધા છીએ, બધાને અલગ અલગ રીતે કંઈક વસ્તુ કે પદાર્થ યાદ રહેતા હોય. કોઈકને ટેબલ દ્વારા કે કોઈક ફોર્મેટ દ્વારા અથવા તો ગઈ નિકાય દ્વારા, એ રીતે એક્ઝામ્પલ માટે માત્ર કહ્યું, એ રીતે કોઈકને યાદ રહેતું હોય, કોઈકને ગાથાના આધારે યાદ રહેતા હોય તત્વો. એટલે એ રીતે મેન આપણો મોટિવ શું છે, અર્થને યાદ રાખવાનું, તત્વજ્ઞાન યાદ રાખવાનું. એમ એના માટે જે પણ કરવું હોય તે કરી શકાય. એટલે આપણે જે કહ્યું તે બરાબર છે. સાથે શાસ્ત્રકાર ભગવંતો એ પણ જણાવે છે કે જે ગુણસ્થાનકો છે, દરેક ગુણસ્થાનકે અધ્યવસાય સ્થાનો કેટલા હોય છે, તો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય દરેક ગુણસ્થાનકે. અનેક જીવો એ ગુણસ્થાનકે રહેલા હોય, ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળની અંદર. તો એવો કોઈ જરૂરી નિયમ નથી કે દરેક જીવ જે પણ આગળ વધીને ઉપર શ્રેણી માંડે અથવા તો ગુણસ્થાનકે ચડાણ કરે, એ દરેક એક ગુણસ્થાનકના જેટલા પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ જેટલા પણ અધ્યવસાય સ્થાનો છે, દરેક અધ્યવસાય સ્થાનોને સ્પર્શીને પછી જ ઉપર ચડે, એવો કોઈ નિયમ નથી. કેટલાક એવા પણ જીવો હોય કે એ ગુણસ્થાનકના મધ્યમ અધ્યવસાય સ્થાનોને સ્પર્શીને આગળ વધી જાય. એમ એક્ઝામ્પલ માટે જીનનામ કર્મનો બંધ ક્યાંથી પોસિબલ છે, તો ચોથા ગુણસ્થાનકથી 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી પોસિબલ છે. અને એ ગુણસ્થાનકો જે જીવો મુક્તિ પામ્યા છે, એ દરેક જીવોએ એ દરેક ગુણસ્થાનકોને સ્પર્શ્યા છે, પણ એ કઈ બધા જ જીવોએ જીનનામ કર્મનું બંધ કર્યું જ નથી. જીનનામ કર્મના બંધને માટે એવા અમુક પ્રમાણના, અમુક પ્રકારના અધ્યવસાય સ્થાનો હોવા જોઈએ તો જીનનામ કર્મ બંધાય ને. પણ આપણે તો એ જાણીએ છીએ કે જેટલા આત્માઓ સિદ્ધ થયા છે, એ કઈ બધા જ જીનનામ કર્મના બંધ કર્યા બાદ તીર્થંકર ભગવાન બનીને મોક્ષ પામ્યા નથી. એટલે એના ઉપરથી એ સમજાય કે દરેક જીવે એ જીનનામ કર્મના બંધને યોગ્ય એવા અધ્યવસાય સ્થાનને સ્પર્શ્યું છે એવું છે જ નહીં. માત્ર કેટલાક એવા જીવો છે કે જેઓ એ અધ્યવસાય સ્થાનોને સ્પર્શ્યા છે. એટલે એના ઉપરથી આપણને સમજાય કે ગુણસ્થાનકે ચડતા એવા દરેક જીવો એ દરેક ગુણસ્થાનકના દરેક અધ્યવસાય સ્થાનોને સ્પર્શે એવું કોઈ નિયમ નથી. એક એક્ઝામ્પલ દ્વારા એ આપણે સમજ્યા. હવે બીજો એક્ઝામ્પલ એ પણ આહારક લબ્ધિ વિશે. આહારક લબ્ધિ ક્યારે પ્રાપ્ત થઈ શકે, તો 7મા ગુણસ્થાનકે. એ પ્રાપ્ત થઈ એનો મિનિંગ શું, કયા કર્મ દ્વારા એ સમજાય? આહારક શરીર, આહારક અંગોપાંગ, એ આહારક દ્વિકનો બંધ થાય જ્યારે, ત્યારે સમજાય કે જીવને આહારક લબ્ધિ પ્રાપ્ત થઈ, એ કહી શકાય. તો એ આહારક દ્વિકનો બંધ ક્યાં થાય છે, તો 7મા ગુણસ્થાનકે એનો બંધ પોસિબલ છે. ક્યાં સુધી, તો 8માના 6ઠ્ઠા ભાગ સુધી. હવે આજ સુધી જે પણ આત્માઓ સિદ્ધપણાને પામ્યા છે, મોક્ષે ગયા છે, તે બધા જ આત્માઓએ એ ગુણસ્થાનકોને સ્પર્શ્યા જ છે, પસાર કર્યું જ છે, ત્યાંથી કંઈ જમ્પ માર્યા નથી. એટલે કે 7મા ગુણસ્થાનકથી 8મા ગુણસ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી આટલા પ્રમાણના જે ગુણસ્થાનક છે એને કંઈ સ્કીપ કરીને, જમ્પ મારીને આગળ જ ગયેલા નથી, પણ તેના થ્રુ જ પાસ ઓન થયા છે. અને આહારક લબ્ધિનો, આહારક દ્વિકનો બંધ એ ગુણસ્થાનક જ પોસિબલ છે. આટલું આપણે સમજાય. બીજી એ વાત કે જે પણ સિદ્ધ થયા છે એ કઈ બધા જ જીવો આહારક લબ્ધિ વાળા હતા એવું તો છે નહીં. આહારક લબ્ધિ જે છે એ માત્ર અમુક એવા જીવોને જ હતી. અહીં બધા જ સિદ્ધ થયા છે, બધાની પાસે ત્યાં 7મે વગેરે ગુણસ્થાનક આહારક દ્વિકનો બંધ થયો જ હતો એવું કઈ છે જ નહીં. એના ઉપરથી આપણે એ સમજી શક્યા કે આહારક દ્વિકના બંધને માટે અમુક પ્રકારના અધ્યવસાય સ્થાનો હોવા જોઈએ તો એ બાંધી શકાય. જો એ નહીં હોય તો નહીં બંધાય.
અને આગળ પણ આપણે એ જાણ્યું છે કે સાતમા ગુણસ્થાનકે આવેલા એવા દરેક આત્માઓ આહારક લબ્ધિને પ્રાપ્ત કરે જેવું કોઈ નિયમ નથી. એટલે આપણે એ સમજ્યા કે એવું પોસિબલ છે કે આત્માઓ એ ગુણસ્થાનકને પાસન કરીને આગળ ઉપર પહોંચી જાય, પણ અમુક અમુક અધ્યવસાય સ્થાનોને નહીં સ્પર્શે, એવી પોસિબિલિટી છે. એના ઉપરથી જ આપણે એ સમજી શકીએ કે પૂર્વગત એ લબ્ધિથી પ્રાપ્ત થાય છે, અને એ લબ્ધિ અમુક પ્રકારના એવા અધ્યવસાય સ્થાનોને સ્પર્શાય ત્યારે પ્રાપ્ત થાય. જે પ્રમાણે આહારક લબ્ધિ ક્યારે પ્રાપ્ત થાય? સાતમા ગુણસ્થાનકેથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી એવા કોઈક પર્ટિક્યુલર અધ્યવસાય સ્થાનો હોય, એને જો સ્પર્શે આત્મા, ત્યારે એ આહારક લબ્ધિ પ્રાપ્ત થતી હોય. એ જ રીતે પૂર્વગત એ લબ્ધિથી પ્રાપ્ત થાય છે, અને એ લબ્ધિ અમુક પ્રકારના એવા અધ્યવસાય સ્થાનોને સ્પર્શે જીવ તો જ પ્રાપ્ત થાય છે. અને એ જે છે પૂર્વગતને પ્રાપ્ત કરવા માટેની લબ્ધિ, એને યોગ્ય એવા અધ્યવસાય સ્થાનો બધા જ આત્માઓ જે એ ગુણસ્થાનકોને પસાર કરતા હોય, બધા જ આત્માઓ એ અધ્યવસાય સ્થાનોને સ્પર્શે જેવું કોઈ જરૂરી નથી. એને સ્પર્શ્યા વગર પણ આગળ ઉપરના ગુણસ્થાનકે પહોંચી શકે છે, એ આપણે જાણ્યું. એના જ હિસાબે સ્ત્રી વેદી જે છે જીવો, તેઓ પણ 14 પૂર્વના શબ્દથી અભ્યાસ વગર, 14 પૂર્વના જ્ઞાન વગર તેઓ આગળ ઉપરના ગુણસ્થાનકે પહોંચીને શ્રેણી માંડીને શુક્લ ધ્યાન ધ્યાયીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને મોક્ષ પામી શકે છે. એમ તો એ રીતે આપણે સમજ્યા સ્ત્રી વેદ માર્ગણાને વિશે 13 યોગ હોય છે આહારક દ્વિક સિવાયના. પછી 3 અજ્ઞાન માર્ગણા, એની અંદર મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન માર્ગણા. એ વિચારીએ તો જીવ જે અજ્ઞાન લઈને અહીંયા ત્યાં અલગ અલગ ભાવોની અંદર જતા હોય, એમને આપણે સમજી શકીએ કે કેવું. સમજો કે કોઈક મિથ્યાત્વી ફર્સ્ટ ગુણસ્થાનક વાળો કોઈક જીવ છે, એ કોઈક તિર્યંશની અંદર ઉત્પન્ન થઈ રહ્યો છે, તો ત્યાં પ્રીવિયસ ભાવમાંથી અહીંયા આવી રહ્યો હોય તિર્યંશમાં, તો ત્યાં એની સાથે મિથ્યાત્વી છે, એટલે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન એ બે છે, એની સાથે ઉત્પન્ન થયો. અને ભ બદલી રહ્યો હતો ત્યારે જો એ વિગ્રહ ગતિ કરતો હોય તો ત્યાં એને કાર્મણ કાયોગ હશે. ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ, એના બાદ જે પ્રમાણે તિર્યંશ ગતિની અંદર આપણે જોયું એ રીતે સેમ અહીંયા એપ્લાય કરી શકીએ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાનને માટે બધા 13 યોગ. એટલે અહીંયા આપણે સમજી ગયા ને, તિર્યંશ ગતિની અંદર જે જોયું એ રીતે સેમ અહીંયા, અથવા તો સ્ત્રીવેદીની અંદર જે દેવનું જોયું એ અહીંયા આપણે એપ્લાય કરી શકીએ. ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ, ઉત્પત્તિના બીજા સમયથી સયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયોગ, સયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લીધી એના બાદ પર્યાપ્ત અવસ્થાની અંદર વૈક્રિય કાયોગ. એ જ રીતે તિર્યંશ અને મનુષ્યોને માટે વૈક્રિય મિશ્રના બદલે ઔદારિક મિશ્ર અને વૈક્રિયના બદલે ઔદારિક, એ રીતે સમજી ગયા. આ રીતે 5 કાયોગ અને 4 મનના 4 વચન યોગ, ટોટલ 13 યોગ સમજ્યા. પછી વિભંગ જ્ઞાન માર્ગણા છે, એના માટે જો વિચારીએ તો એની અંદર કેવું હોઈ શકે? તો જે મિથ્યાત્વી એવા દેવ અને નારકીઓ છે, આ અજ્ઞાન છે વિભંગ જ્ઞાન, તો એ માત્ર સમકીતી જે નહીં હશે, નોન સમકીતી જો હોય એને વિભંગ જ્ઞાન પોસિબલ છે. ને આપણે આગળ જોયું છે બીજો કે ત્રીજો ગુણસ્થાનક જે પણ હોય ત્યાં સુધી. તો એક્ઝામ્પલ માટે આપણે મિથ્યાત્વીનું જોઈએ તો મિથ્યાત્વી એવા કોઈક સંજ્ઞી જીવ દેવ નરકની અંદર ઉત્પન્ન થતા હોય. પ્રીવિયસ ભાવમાં એ હતો સંજ્ઞી અને મિથ્યાત્વી હતો, ત્યાંથી હવે એ દેવ કે નારકીની અંદર ઉત્પન્ન થઈ રહ્યો હોય, ત્યાં બદલતા ટાઈમે જો વિગ્રહ ગતિ કરે તો ત્યાં એને કાર્મણ કાયોગ હોય, અને ઉત્પત્તિના પહેલા સમયે એને કાર્મણ કાયોગ હોય. ત્યાં પ્રીવિયસ ભાવની અંદરથી મિથ્યા દૃષ્ટિ એવો સંજ્ઞી જીવ દેવ અને નરકની અંદર ઉત્પન્ન થયો, ત્યાં દેવ કે નારકી તરીકે ઉત્પન્ન થયો જે ટાઈમે, ત્યાં એ ભાવની અંદરના પહેલા સમયથી જ એને વિભંગ જ્ઞાન હોય છે, અને એ પહેલા સમયે એને કાર્મણ કાયોગ હોય. એના હિસાબે વિભંગ જ્ઞાની એવા દેવ નારકી એમને વિગ્રહ ગતિની અંદર અને ઉત્પત્તિના પહેલા સમયે કાર્મણ કાયોગ હોય છે, અને ઉત્પત્તિના બીજા સમયથી કરીને સયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી વૈક્રિય મિશ્ર કાયોગ, પછી પર્યાપ્ત અવસ્થાની અંદર વૈક્રિય કાયોગ હોય એમને દેવનારકીઓને,
એમ પછી હવે વિભંગ જ્ઞાનને વિશે આ રીતે ચોથા કર્મગ્રંથની ગાથા નંબર 26ની નંદન મુનિકૃત ટીકાની અંદર બતાવ્યું છે. પ્રજ્ઞાપના સૂત્રના જે ટીકા છે એની અંદર શું બતાવેલું છે તે તો અહીંયા આપણે જાણીએ શું બતાવ્યું. હું સંધિ વિચ્છેદ કરીને બોલું છું. આ પ્રજ્ઞાપના વૃત્તૌ અલ્પકાયેષુ ઉત્પદ્યમાનસ્ય તિર્યક પંચેન્દ્રિયસ્ય વિભંગ જ્ઞાનસ્ય અસંભવસ્ય મહાકાયેષુ ઉત્પદ્યમાનસ્ય ચ તત્સંભવસ્ય પ્રતિપાદનાત અત્ર પંચસંગ્રહે ચ યથાયોગમ તત્યોજનાત ન કોપી વિરોધ મનુષ્યસ્યપી એવમેવ હિ વિભંગ જ્ઞાન સંભવ અસંભવૌ બોધ્યૌ ઇતિ એવમ આચક્ષ્યતે તત્વં પુનઃ કેવલ આલોકશાલીન ભગવંત પ્રવદંતિ. આની અંદર શું બતાવ્યું? પ્રજ્ઞાપના વૃત્તિની અંદર એ પ્રમાણે બતાવ્યું છે કે અલ્પકાયમાં ઉત્પન્ન થનારા એવા તિર્યંચ પંચેન્દ્રિયનું વિભંગ જ્ઞાનનું અસંભાવિતતા છે, એટલે કે સંભવતો નથી. અને મહાકાયની અંદર ઉત્પન્ન થનારા એવા જે તિર્યંચ પંચેન્દ્રિય છે એમને વિભંગ જ્ઞાનની સંભાવના છે. તત્સંભવ હશે, તત્ એટલે તે એટલે શું? તો વિભંગ જ્ઞાન એ સંભવે છે. એ રીતે બતાવેલું છે. એ બતાવવા હોવાથી આ ઠેકાણે અને પંચસંગ્રહમાં, આ ઠેકાણે એટલે પ્રજ્ઞાપના સૂત્ર ત્યાં અને પંચસંગ્રહમાં યથાયોગમ યોજનાત એટલે કે બરાબર બંધ બેસે છે. તેથી કંઈ પણ વિરોધ નથી. એટલે જે પણ કોન્ટેક્સ્ટ ત્યાં ચાલતું હશે એની વિશે બતાવ્યું છે કે આની અંદર બતાવ્યું છે અને પંચસંગ્રહની અંદર પણ સેમ બતાવ્યું છે, એટલે કોઈ પણ વિરોધ નથી એવું. અને મનુષ્યસ્ય અપી એવમેવ, મનુષ્યનું પણ એ જ પ્રમાણે છે ખરેખર. વિભંગ જ્ઞાનનું સંભાવિતતા અને અસંભાવિતતા એ જાણવું. એવમ આચક્ષતે, આ પ્રમાણે કહે છે, આમ બતાવ્યું છે. પછી બતાવ્યું તત્વમ પુનઃ કેવલ આલોકશાલીના ભગવંત પ્રવદંતી, તત્વ વળી કેવલ જ્ઞાનના પ્રકાશવાળા એવા ભગવંતો હોય તેઓ કહે અથવા તો તેઓ જાણે. આ રીતે આની અંદર શું બતાવ્યું? મહાકાયમાં ઉત્પન્ન થનારા એવા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય એમને વિભંગ જ્ઞાન સંભવે છે એ રીતે બતાવ્યું. પછી કહ્યું તત્વ વળી કેવલી ગમ્ય, તત્વમ તો કેવલી ગમ્યમ, આ રીતે બતાવ્યું છે. એના હિસાબે વિભંગ જ્ઞાની એવા તિર્યંચો અને મનુષ્યો એમને અપર્યાપ્ત અવસ્થાની અંદર ઔદારિક મિશ્ર કાયોગ હોય છે અને તેમને પર્યાપ્ત અવસ્થાના ઔદારિક કાયોગ હોય, 4 મનોયોગ હોય, 4 વચન યોગ એ બધા હોય. આગળ વૈક્રિય લબ્ધિવાળા વિભંગ જ્ઞાની એવા તિર્યંચ ને મનુષ્યો જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે અને વૈક્રિય કાયોગ હોય છે એમને. એટલે એના હિસાબે વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર ટોટલ 13 યોગ આપણે ગણી લીધા. મનના 4, વચનના 4 યોગ. જે પણ જીવો હોય, ભલે તે નારકી હોય કે દેવો હોય કે મનુષ્ય હોય કે તિર્યંચ હોય, વિભંગ જ્ઞાન જો હોય એની પાસે તો પછી એ પર્યાપ્ત અવસ્થાની અંદર કેવા હોય? પહેલા તો વિભંગ જ્ઞાન કોને હોઈ શકે? તો જો એ એવા ભાવની અંદર હોય કે જ્યાં એ લબ્ધિ પર્યાપ્તો છે અને સંજ્ઞી છે એવો. લબ્ધિ પર્યાપ્તા એવા સંજ્ઞી ભાવની અંદર ભલે તિર્યંચ હોય કે મનુષ્ય હોય કે દેવનારકી હોય, દેવનારકી તો કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તા જ હોય અને સંજ્ઞી જ હોય. તિર્યંચ અને મનુષ્ય એની અંદર મનુષ્ય 2 પ્રકારના હોઈ શકે, સંજ્ઞી કે અસંજ્ઞી. એમાંથી માત્ર સંજ્ઞી મનુષ્ય સમજવાના, એ પણ લબ્ધિ પર્યાપ્તા સમજવાના. એ જ રીતે તિર્યંચને વિશે તિર્યંચ ગતિમાં પણ વિચારીએ તો ત્યાં પણ લબ્ધિ પર્યાપ્તા એવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એના વિશે જ સમજવાનું વિભંગ જ્ઞાન. મન હોવાનું તો જ સંજ્ઞી કહેવાય. અને મન પર્યાપ્તિ તેઓ જ્યારે પૂરી કરી લે ત્યારે પછી તેમને વિભંગ જ્ઞાન માર્ગણા વાળા હોતે છતે મનના 4 યોગ પોસિબલ ગણાય છે. એમ એ જ રીતે વચન યોગ પણ તેમને પોસિબલ ગણાય છે. બાકી બચ્યા કાર્મણ કાયક આપણે જોયું, પછી વૈક્રિય કાયક, વૈક્રિય મિશ્ર કાયક જોયું. ક્વેશ્ચન છે, વૈક્રિય લબ્ધધારી તિર્યંચ કે તીર્થંકર સિવાયના મનુષ્યને જન્મથી વિભંગ જ્ઞાન ઘટે? આમ કેવું છે? તીર્થંકર સિવાયના, આમ પણ વિભંગ જ્ઞાન કેવું છે? અજ્ઞાનીને હોય, એટલે કે સમકીતી નહીં હોય એમને વિભંગ જ્ઞાન પોસિબલ છે. અથવા તો જે નોન સમકીતી એવા જીવોને વિશે જે અવધિ જ્ઞાન હોય તેને જ વિભંગ જ્ઞાન કહ્યું છે. અને તીર્થંકર
જે બનવાના હોય તે સમ્યક્ત્વ લઈને આવે છે, એટલે એમને વિશે વિપક જ્ઞાન નહીં હોય, પણ અવધિ જ્ઞાન હોય કમ્પલસરી. એ સમજ્યા? લબ્ધિધારી તિર્યંજ અથવા તો તીર્થંકર સિવાયના મનુષ્યને જન્મથી. તો એમાં કેવું છે, મહાકાયમાં ઉત્પન્ન થનારા એવા તિર્યંજ કે મનુષ્ય એમને વિશે બતાવે છે કે વિપક જ્ઞાન પોસિબલ છે ઉત્પત્તિ ટાઈમે. એના હિસાબે ઔદારિક મિશ્ર કાયક બતાવે છે એમ, એટલે પોસિબલ હોવું જોઈએ. ક્વેશ્ચન છે મહાકાય એટલે, તો એમાં કેવું હોઈ શકે કે આમાં એમ બતાવ્યું કે અલ્પકાયમાં ઉત્પન્ન થનારા હોય એમને નહીં હોય, પણ મહાકાયમાં ઉત્પન્ન થનારા જો હોય તિર્યંજ કે મનુષ્ય એમને હોઈ શકે. એટલે કે તિર્યંજ કે મનુષ્ય છે, પંચેન્દ્રિય છે, સંજ્ઞી છે, એવા ભાવની અંદર ઉત્પન્ન થઈ રહ્યો છે, અને સાથે એક એવા છે મહાકાય વાળો છે એમ, અને સાથે આ વિભંગ જ્ઞાનને વિશે વાત છે. તો અહીંયા અલ્પકાય ને મહાકાયની અંદર કેવું હોઈ શકે આપણે જો વિચારીએ તો પોસિબિલિટી કેવી હોય? આમ શરીરના રિલેટેડ એની જે અવગાહના છે એના રિલેટેડ કહેતા હોય એવું હોઈ શકે. કારણ આપણે એકદમ મહાકાય પણ વિચારીએ જો તો એની અંદર યુગલિકો સૌથી મહાકાય વાળા હોઈ શકે મનુષ્યની અંદર જો જોઈએ તો, પણ યુગલિકોને વિભંગ જ્ઞાન કે અવધિ જ્ઞાન પોસિબલ નથી. એના હિસાબે જે એનાથી નોન યુગલિક હોય એને વિશે આપણે વિચારી શકીએ કે એવા હોઈ શકે એમ. અને અલ્પકાય એટલે એની નાની અવગાહના એવી હોઈ શકે. ઓકે, આટલું આપણે જોયું. એ રીતે અહીંયા આપણે સમજ્યાશું કે 3 જ્ઞાન માર્ગણા છે, મતીય જ્ઞાન, શ્રુત્ય જ્ઞાન, વિભગ જ્ઞાન. એ માર્ગણાની અંદર ટોટલ 13 યોગ પોસિબલ છે. પછી અવિરતિ માર્ગણા. અવિરતિ માર્ગણા વિચારીએ, એની અંદર પહેલોથી ચોથો ગુણસ્થાનક વાળા જીવો આવે. એમાં પણ 13 યોગ પોસિબલ છે. એમાં આપણે વિચારીએ કે કોઈ જીવ પ્રીવિયસ ભાવમાંથી આ ભાવની અંદર આવતો હોય તો એને પહેલો, બીજો કે ચોથો 3 ગુણસ્થાનક હોઈ શકે, અને એ 3 ગુણસ્થાનક અવિરતિ વાળા જ ગણાય છે. એટલે આ ભાવની અંદર એ આવતો હોય ત્યાં આવતા ટાઈમે વિગ્રહ ગતિ જો કરે તો એને કર્મણ કાયક હશે, અને ઉત્પત્તિના પહેલા સમયે પણ કર્મણ કાયક, એટલે અવિરતિ માર્ગણાની અંદર કર્મણ કાયક આવી ગયું. પછી જો એ તિર્યંજ કે મનુષ્યની અંદર ઉત્પન્ન થતો હોય તો ઉત્પત્તિના બીજા સમયથી ઔદારિક મિશ્ર, દેવનાર્કીની અંદર ઉત્પન્ન થતો હોય તો ઉત્પત્તિના બીજા સમયથી વૈક્ર મિશ્ર. પછી સહયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એ હશે મિશ્ર. એના બાદ પર્યાપ્તિઓ બધી પૂરી કરી લેશે, એના બાદ તિર્યંજ અને મનુષ્યને ઔદારિક કાયક, દેવનાર્કીને વૈક્ર કાયક. એ થઈ ગયું. એટલે કાયકમાંથી આપણે સમજી લીધા કેટલા? 5. કર્મણ કાયક, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્ર, વૈક્ર મિશ્ર. 5 કાયક સમજી લીધા. બાકી પર્યાપ્ત અવસ્થાની અંદર આવી જશે, પંચેન્દ્રિય હશે તો એને વચનના 4 યોગ બધા પોસિબલ, સંજ્ઞી પંચેન્દ્રિય જો હોય તો, અને 4 મનના યોગ એ પણ પોસિબલ થઈ જશે પછી. એટલે ટોટલ 13 યોગ થઈ ગયા. બાકી બચ્યા આહારક દ્વિક. તો આહારક દ્વિક શાના માટે અહીંયા નહીં હોઈ શકે? કારણ આહારક શરીર એ માત્ર 14 પૂર્વધર એવા સાધુ ભગવંતો ફોર્મ કરી શકે, અને એ હોવા માટે 6ઠ્ઠો ગુણસ્થાનક જરૂરી છે. 6ઠ્ઠા ગુણસ્થાનકે આહારક શરીરની રચના થતી હોય. આહારક લબ્ધિ 7મે પ્રાપ્ત થાય, પણ એની રચના, આહારક શરીરની રચના 6ઠ્ઠે ચાલુ થઈ શકે છે. અને અવિરતિ માર્ગણાની અંદર 6ઠ્ઠો ગુણસ્થાનક છે જ નહીં. 6ઠ્ઠો તો સરવિરતિ ગુણસ્થાનક પ્રમત્ત સંયતનું છે, ત્યાં તો અવિરતિ કહેવાતી જ નથી. એટલે આ અવિરતિ માર્ગણાની અંદર આહારક દ્વિક એટલે આહારક કાયક, આહારક મિશ્ર કાયક પોસિબલ નથી. એ થઈ ગયું ટોટલ 13 યોગ. પછી અભવ્ય માર્ગણા, મિથ્યાત્વ માર્ગણા. અભવ્ય માર્ગણા વાળા જે છે એટલે જે અભવી જીવો છે એમને ફર્સ્ટ ગુણસ્થાનક જ રહેશે ફોર એવર, અનાદિ અનંત કાળ માટે. અને મિથ્યાત્વ આ માર્ગણાની અંદર પણ માત્ર પહેલો જ ગુણસ્થાનક હોય છે પોતાનું. એટલે આ બંનેનું ભેગો વિચારીએ તો સેમ અવિરતિની અંદર જે પ્રમાણે સમજાય એ રીતે જ સેમ આની અંદર પણ સમજી શકાય. પછી સાસાદન એ માર્ગણા વિચારીએ તો એની અંદર પણ એ જ રીતે સેમ સાસ્વાદન છે એ બીજો ગુણસ્થાનક એક જ એને હોય છે, અને એ ભાવ બદલીને આવતા ટાઈમે હોઈ શકે છે બીજો ગુણસ્થાનક. તો જો કોઈક જીવ પ્રીવિયસ ભાવની અંદર ઉપશમ સમકિતથી પડતો હોય અને ત્યાં સાસ્વાદન એ પ્રીવિયસ ભાવમાંથી જ આવી ગયો હોય અને ત્યાંથી સાસ્વાદન લઈને અહીંયા ઉત્પન્ન થતો હોય નેક્સ્ટ ભાવની અંદર, તો એ કયા કઈ ગતિની અંદર ઉત્પન્ન થઈ શકે? તો તિર્યંજ, મનુષ્ય કે દેવ ગતિની અંદર સાસ્વાદન લઈને ઉત્પન્ન થઈ શકાય, પણ નરકની અંદર ઉત્પન્ન નહીં થવાય. તો આપણે જો વિચારીએ કોઈ
તિર્યંચ કે મનુષ્યની અંદર ઉત્પન્ન થતો હોય અને જો વિગ્રહ ગતિ કરે તો ત્યાં કર્મણકાયોગ આવી જાય આની અંદર સાસવદન માર્ગણામાં. પછી જો એ દેવની અંદર ઉત્પન્ન થતો હોય તો એના હિસાબે ત્યાં એને સેમ જ કર્મણકાયોગ હશે વિગ્રહ ગતિની અંદર. ઉત્પત્તિના પહેલા સમયે ત્રણેય ગતિની અંદર આ માર્ગણાની અંદર હશે કર્મણકાયોગ પહેલા સમયે. પછી ઉત્પત્તિના બીજા સમયે દેવગતિ વાળા જો હોય દેવની અંદર ઉત્પન્ન થતા હોય સાસવદન લઈને તો વૈક્રમિશ્ર કાયોગ. સહગે બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એના બાદ વૈક્રય કાયોગ. એ જ રીતે તિર્યંચ કે મનુષ્યની અંદર ગયેલા હોય તો ઉત્પત્તિના પહેલા સમયે કર્મણ કાયોગ, બીજા સમયથી સહગે પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી ઔદારિક મિશ્ર કાયોગ, પર્યાપ્ત થયા બાદ ઔદારિક કાયોગ. આ રીતે આપણે કાયયોગના ટોટલ 5 યોગ જોયા કાયયોગ. પછી હવે એ પંચેન્દ્રિય એવા ભાવની અંદર ગયેલો હોય તિર્યંચની અંદર વિચારીએ તો દેવ તો બધા પંચેન્દ્રિય જ હોય, મનુષ્ય પણ બધા પંચેન્દ્રિય જ હોય, બચેલા એક જ છે તિર્યંચ. એના માટે આપણે માત્ર તિર્યંચનું કહ્યું. જો એ પંચેન્દ્રિય તિર્યંચની અંદર ગયેલા હોય સંઘની એવાની અંદર તો પર્યાપ્તિ પૂરી કર્યા બાદ એને 4 મનના યોગ 4 વચનના યોગ આ રીતે ટોટલ 8 યોગ પોસિબલ થઈ જાય છે. અને બાકી દેવ અને મનુષ્ય એને તો પોસિબલ છે જે પામવાના જ છે. મનુષ્ય સંઘની મનુષ્ય એવા અસંગની અંદર તો સાસવદન લઈને જઈ નહીં શકાય અસંગની મનુષ્યના ભાવની અંદર એમ. એટલે સાસવદન માર્ગણા જે છે એની અંદર મનના 4 વચનના 4 યોગ, કાયયોગ કેટલા તો 5, કર્મણ ઔદારિક ઔદારિક મિશ્ર, વૈક્રય વૈક્રય મિશ્ર એ જોઈ લીધા. પછી હવે આહારક દ્વિક એ અહીંયા પોસિબલ નથી. એ શાને માટે? કારણ સેમ આહારક દ્વિક એટલે કે આહારક કાયોગ આહારક મિશ્ર કાયોગ એની અંદરથી આહારક મિશ્ર કાયોગ ને 7મે ગુણસ્થાનકે પોસિબલ નથી. બીજા કોઈ પણ 14 ગુણસ્થાનકમાંથી માત્ર 6ઠ્ઠા ગુણસ્થાનકે જ હોઈ શકે આહારક મિશ્ર કાયોગ. અને આ તો બીજો ગુણસ્થાનક છે સાસવદન એ ત્યાં પોસિબલ નથી. આહારક કાયોગ વિચારીએ તો ત્યાં 6ઠ્ઠો કે 7મો માત્ર 2 ગુણસ્થાનક પોસિબલ છે, આ તો બીજો છે. એટલે એના હિસાબે આ બંને કાયોગ આની અંદર પોસિબલ નથી. બાકી બીજા 13 આપણે ગણ્યા એ પોસિબલ છે સાસવદનમાં. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.